જય માતાજી, જય બાબા સાહેબ. આજે જવાનું છે ડુંડેશ્વર વાસુદેવના દર્શન કરવા. તો ઘરેથી ડુંગળીને એવું બધું લઈ લીધું હતું, કારણ કે જવાનું છે મારા મામાના ઘરે પણ. તો પછી મારા મામાના ઘરે જવા નીકળી ગયા હતા અમે. મોવા પહોંચી ગયા હતા ને ગાડીમાં ખૂટી ગયું હતું પેટ્રોલ. તો પછી પેટ્રોલ પંપે આવી ગયા હતા પેટ્રોલ પુરાવા અને નીકળી ગયા હતા અમે પછી ડુંડસ જવા. ડુંડસ પહોંચી ગયા હતા ને પછી આવી ગયો તો રેલવેનો ફાટક. વાસરાજીના મંદિરે જઈએ એટલે રેલવેનો ફાટક આડો આવે છે. તે બહાર નહોતો વાગ્યા એટલે ટ્રેન વટી નહોતી. પછી તો આવી ગયા હતા અમે વાસરાજીના મંદિરે. શ્રીફળ વધારે નાખ્યું હતું ને પછી મારા પપ્પા અને મારા મમ્મીએ કરી લીધા હતા વાસરા દાદાના દર્શન. અને પછી મેં પણ કરી લીધા હતા દાદાના દર્શન. તો અમે તો વાસરા દાદાના દર્શન કરી લીધા છે. હાલો હવે તમને પણ વાસરા દાદાના દર્શન કરાવું. તો તમે વાસરા દાદાના દર્શન કરી શકો છો. પછી તો અમે આવી ગયા હતા હનુમાન દાદાના દર્શન કરવા. વીર વાસરા દાદાની શૂરવીરતા અને મહિમા વિશે તમને તો ખબર જ હશે. હાલો તમને પણ થોડુંક જણાવું. વીર વાસરા દાદા શૂરવીરતા અને આસ્થાનું પ્રતીક છે. ખાસ કરીને તેઓ રબારી સમાજ અને અન્ય ભક્તોમાં તેમનું અનેરું મહત્વ છે. તેમને ગાયો માટે પોતાનું બલિદાન આપ્યું છે. કહેવામાં આવે છે જ્યારે વાસરા દાદા લગ્નમાં ફેરા ફરતા હતા ત્યારે તેમને ખબર પડી કે તેમની ગાયોનું ધન દુશ્મનો ચોરીને જાય છે. ત્યારે તેમને લગ્નના ફેરા ચડીને ગાયોના ધનને બચાવવા માટે યુદ્ધ કર્યું હતું અને પોતાનું બલિદાન આપ્યું હતું. વીર વાસરા દાદાનું દર ડુંડાસમાં છે અને શરીર છે એ મોવામાં છે. તેમને અબોલ જીવો માટે પોતાનું બલિદાન આપ્યું. અને તમારે વીર વાસરા દાદાના ઇતિહાસ વિશે જાણવું હોય તો તમે અહીંયા જોઈ શકો છો. વીર વાસરા દાદાના ઇતિહાસ વિશે તમને અહીંયા પૂરી જાણકારી મળી જશે. વાસરા દાદાના દર્શન કરીને પછી અમે આવી ગયા હતા સરવાળા દાદાના દર્શન કરવા. તો તમે પણ સરવાળા દાદાના દર્શન કરી શકો છો. પછી તો મંદિરની પ્રદક્ષિણા પૂરી કરી નાખી હતી ને પછી કરી લીધા હતા દાદાના દર્શન. કોને કોને વીર વાસરા દાદાના ઇતિહાસ વિશે ખબર છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી તો અમે આવી ગયા હતા જાત્રા મારા મામાના ઘરે. મારા મામી રાંધતા હતા તો પછી હું પણ આવી ગઈ એમને રાંધવા માટે. અને પછી પૂરી નાખી હતી પૂરીયું. પછી તો મારા મામીએ લઈ લીધું હતું તળવાનું કામ. બપોરા થઈ ગયા હતા ને પછી બધા બેસી ગયા હતા જમવા માટે. ને નીકળી ગયા હતા ઘરે જવા. વિડીયોને લાઈક શેર ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.